જય સવારના બધા મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, ચારધામ 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા આજે 19મો દિવસ છે. હું અત્યારે છું પાલનપુર હાઈવે પર સિદ્ધપુર પહોંચ્યો છું મિત્રો, અને જઈ રહ્યો છું હવે પાલનપુર બાજુ. અને આજમાં મિત્રો રાજસ્થાન બોર્ડરમાં આપણે એન્ટ્રી થઈ જઈશું. વિડીયોમાં આગળ જોડાઈ રહીજો મિત્રો. એક સથવારો મળ્યો છે ભાઈ, છે આપણને 10 થી 15 કિલોમીટરનો સથવારો હશે ભાઈ. સથવારો આપણે ચાલ્યા જઈએ. સાથે સાથે રાજસ્થાનમાં જાય છે ગોગા મહારાજ પાસે. પહોંચવામાં છું પાલનપુર મિત્રો, પાલનપુર. અને અત્યારે ભાઈ એક ભાઈ મળ્યા જે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત ન કરે ત્યાં સુધી સફળની બાધા લીધી છે. અને અત્યારે હું જાઉં છું ભાઈની ગૌશાળાની મુલાકાત લેવા. તો ભાઈને મળીને ખૂબ આનંદ થયો ભાઈ. સારું, વિડીયોમાં આગળ જોડાઈ રહેજો મિત્રો. હર હર મહાદેવ મિત્રો. તો હું આવી ગયો છું પાલનપુર ગૌશાળા. તો તમે જોઈ શકો છો અપંગ નિરાધાર રોડ પર એક્સિડન્ટ થયેલી ઘાયલ થયેલી ગાયોની ખૂબ ભાઈઓ સેવા કરે છે. અને ખૂબ આનંદ થયો કે ભાઈ નહીં કે આ યુવાનોમાં આવો એક ઉત્સાહ છે અને ગાય માતાની સેવા કરે છે. અને મિત્રો તમને જણાવવાનું કે આ ભાઈ જ્યાં રસ્તામાં મને મળ્યા હતા, અને એનો ઉદ્દેશ્ય છે કે જ્યાં સુધી ગાય માતાને રાષ્ટ્રીય માતા ન બનાવે ત્યાં સુધી સફળની બાધા લીધી છે. તો ભાઈને મળ્યો એટલે ખૂબ ખૂબ આનંદ થયો ભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા, જય સિયારામ. આજરોજ આપણે ગૌશાળા ઉપર પધાર્યા છે મહેમાન. આપણે એમનું નામ પૂછશું ને સાયકલ લઈને યાત્રા ઉપર નીકળેલા છે એ એમને રીતે બતાવશે. હર મહાદેવ મિત્રો, મારું નામ છે રાજુ મુસિયા અને હું ભાવનગર તાલુકાના વાવડી ગામથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રાએ નીકળ્યો છું. આજ રોજ હું આવ્યો છું પાલનપુર અને આ ગૌશાળાની મુલાકાત લીધી છે. અને આ બધા ગૌસેવક ભાઈઓ સાથે મળ્યો છું. અને ભાઈ ખૂબ આનંદ થયો કે નહીં, આ ભાઈઓ યુવાન મિત્રો માતાની સેવા કરે છે અને ખૂબ સારું લાગ્યું ભાઈ. ગૌ માતા ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે આપણા હિન્દુત્વની અંદર કે ભાઈ ચાર ધામની યાત્રાને 12 જ્યોતિર્લિંગ પોતાની સાયકલ લઈને 16,000 કિલોમીટર જઈ રહ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે આપણે દરેક હિન્દુને ભાઈઓને ખરેખર આવી રીતે અલગ અલગ યાત્રા ઉપર જવું જરૂરી હોય છે. પણ આ મિત્રને ભાઈ છે, રાજુભાઈ નામ છે, એમને ખૂબ ખૂબ સપોર્ટ કરજો બધા ભાઈઓ, બધા મિત્રો, જેટલું બને એટલું. ને આગળ કોઈ પણ ભાઈ રસ્તામાં મળે તો ભાઈનો ખૂબ સાથ સહકાર આપજો ને જેટલી બને એટલી ભાઈની સેવા કરજો. જય ગૌ માતા, જય સિયારામ. મિત્રો, તમને જણાવવાનું કે હું અત્યારે પાલનપુરની બહાર આવી ગયો છું. અને મિત્રો પાલનપુર ગૌશાળાની મુલાકાત લીધી કે નહીં ભાઈઓ, યુવાન મિત્રો ખૂબ સારી એવી સેવા કરે છે. આબુ રોડ. તો મિત્રો સાંજ સુધીમાં રાજસ્થાન બોર્ડરમાં આપણે એન્ટર થઈ જઈશું. તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. હું પહોંચી ગયો છું અમીરગઢ. ટૂંક સમયમાં આપણે રાજસ્થાનની બોર્ડરમાં એન્ટર થવાના છીએ. તમે જોઈ જાઓ મિત્રો, જંગલ વિસ્તાર આવી ગયો છે. ઢાળી પણ બહુ આવે છે, નાના મોટા. ચાલો મિત્રો, તો મિત્રો હું પહોંચી ગયો છું આબુ રોડ. અત્યારે વાગી ગયા છે 5:30. આજનું આપણું રાત્રિ રોકાણ છે 18 કિલોમીટર હજી આગળ છે. હનુમાનજી દાદાનું મંદિર છે, ત્યાં આજનું આપણું રાત્રિ રોકાણ છે. અને મિત્રો આજમાં અત્યાર સુધીમાં 110 કિલોમીટરની સાયકલ ચલાવી લીધી છે આપણે, સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં. હું આવી ગયો છું રાજસ્થાન બોર્ડરમાં.
રાજસ્થાન બોર્ડરની અંદર 30 કિલોમીટર જેટલો અંદર આવી ગયો છું રાજસ્થાનમાં. તો મિત્રો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા આપણે આજની રાત્રિ રોકાણ માટેની જગ્યા શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવ. મિત્રો આજે અહીંયા 1-2 દિવસમાં પ્રસંગ છે અને તમે જોઈ શકો છો બધું ડેકોરેશન ફિટ થાય છે.